મુદ્દાની વાતમાં આગળ વધીશું અને મુદ્દો છે ખ્યાતિ હોસ્પિટલ. હજુ કેટલા કાંડ સામે આવી રહ્યા છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલ બેના ભોગ લેવાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. મીડિયા અલગ અલગ જગ્યા પર પહોંચી અને એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલ ન માત્ર 2 જીવ લીધા છે, પરંતુ ભૂતકાળમાં પણ આવા અનેક જીવ આ હોસ્પિટલ લઈ ગઈ છે. સરકારના પૈસે તેઓ ખિસ્સા ભરી રહ્યા છે, પરંતુ એ બીજાના મોત લઈને, બીજા વ્યક્તિની જિંદગી લઈ અને તેમના દ્વારા ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની પાસે વધુ એક ખ્યાતિ હોસ્પિટલના કાંડની માહિતી સામે આવી છે. તેમના દ્વારા આખો એક ખેલ રચવામાં આવતો હતો. ગામડાઓને ટાર્ગેટ બનાવતા હતા, અલગ અલગ ગામડામાં જઈ ભોળી જનતાને ટાર્ગેટ બનાવતા અને PMJY હેઠળ પૈસા પડાવતા હતા. જો કે એક જગ્યા પર ના પણ કહેવામાં આવી કે અમારી પાસે આટલા પૈસા નથી, ઓપરેશન નથી કરાવવું, પરંતુ એમને સમજાવી દેવામાં આવ્યા કે PMJY હેઠળ તમારે બિલકુલ પૈસા નહીં આપવા પડે. આ રીતે કેટલાય પરિવારને ફસાવ્યા છે. ઘણા બધા કેમ્પ આ ખ્યાતિ હોસ્પિટલ યોજી ચૂકી છે. ઘણા બધા લોકોના ભોગ આ હોસ્પિટલ લઈ ચૂકી છે. રોજે રોજ એ પુરવાર થઈ રહ્યું છે. આજે વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો કે જ્યાં બાવળામાં પણ એક આવો કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો હતો અને તેના કારણે પણ એક વ્યક્તિનો ભોગ લેવાયો તેવી સ્થાનિક સૂત્રો તરફથી જાણકારી આપવામાં આવી છે. એટલે કે અહીંયા સીધી બેદરકારી આરોગ્ય વિભાગના અધિકારીઓની છે. કારણ કે મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ એમ કહ્યું હતું કે અમારા જે કર્મીઓ છે થોડા અંધારામાં રહી ગયા, તેમને ખબર જ ના પડી કે આ પ્રમાણેના કેમ્પ થઈ રહ્યા છે. જો પહેલાથી વિજિલન્ટ રહીને તપાસ કરી હોત, જો પહેલાથી રેડ કરી હોત, તો કદાચ આ આપણા જે માસૂમોનો ભોગ લેવાયો છે આપણી વચ્ચે જીવતા હોત. કારણ કે આમાં જે કેટલાક લોકોના ખિસ્સા ભરવામાં આવે છે, અધિકારીઓને પૈસા આપી દેવામાં આવે છે ને પછી એ લોકોના મોઢા બંધ થઈ જાય છે, મોઢા સિવાય જાય છે. તેના કારણે જ આ મેડિકલ માફિયાઓ બેફામ બને છે. એક બાદ એક તેમના કાંડ સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં પણ આવો કિસ્સો બન્યો હતો, રાજકોટમાં પણ આવો કિસ્સો બન્યો હતો. આવા તો ઘણા બધા આ કાંડ હોસ્પિટલ કરી ચૂક્યું છે. સુરેન્દ્રનગરમાં પણ બજાડા ગામના જે વૃદ્ધ છે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેવી વિગતો મળી છે. વૃદ્ધ ગણપતભાઈ છેલ્લા 10 વર્ષથી કડીના વિનાયકપુરા ગામે રહેતા હતા અને તેમણે ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં ભાગ લીધો હતો. અને હવે જ્યારે આ કડીની આપણે વાત કરી રહ્યા છીએ, બોરીસણા ગામ, જ્યારે આ ત્યાંથી જે ગરીબ દર્દીઓ છે તેમને લાવવામાં આવ્યા હતા, તેના CCTV પણ સામે આવ્યા છે. તે પણ આપણે જોઈશું. કારણ કે જે રીતે અહીંયા કે આખો મોડસ ઓપરેન્ડી, એક શાતિર જે આરોપીઓ છે, શાતિર જે આપણે ડિજિટલ અરેસ્ટમાં જોયું છે, આખો પ્લાન બનાવે છે કે કઈ રીતે આપણે લોકોને છેતરીશું, કઈ રીતે પૈસા પડાવીશું. તે રીતે આખો કેમ્પ યોજે છે. જેમની પાસે PMJ કાર્ડ છે તેમને શોધે છે અને આવી જ રીતે બસમાં બેસાડી લોકોને પછી હોસ્પિટલ લાવીને તેમના હૃદય ચીરી નાખવામાં આવે છે. સવાલ એ છે કે આ ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. એના જે ડિરેક્ટરો છે, સંચાલકો છે, મોટા માથાઓ છે, તે આખરે ક્યાં છે? 11 થી 12 નવેમ્બર દરમિયાન આખો આ ઘટનાક્રમ બન્યો તો આજે 16 નવેમ્બર છે. 3 ફરિયાદ ગુજરાતમાં દાખલ થઈ ચૂકી છે. છતાં પણ તમે ફક્ત એક આ ફરિયાદના નામે એક ડોક્ટરને ઝડપ્યો છે, પ્રશાંત વજીરાણી. ત્યારબાદ ડોક્ટર કાર્તિક પટેલ ક્યાં છે? ડોક્ટર સંજય પટોડિયા ક્યાં છે? રાષ્ટ્રીય કોઠારી ક્યાં છે? ચિરાગ રાજપૂત ક્યાં છે? આ બધા લોકોને ઝડપવા પણ જરૂરી છે. શું તમે આ લોકોના FIRમાં નામ દાખલ કર્યા છે તો તમે તેમને ફોન કરીને અથવા તો તેમનું લોકેશન મેળવીને કેમ તેમને ઝડપવામાં નથી આવતા? શું તેમને એક મોકો આપવામાં આવી રહ્યો છે બચવાનો? તે એક મોટો સવાલ છે. રાધા, બિલકુલ. એટલે આ તમામ ફરી એકવાર અપીલ કરી રહ્યા છે કે ન માત્ર નાની નાની માછલીઓ, પરંતુ મોટા જે મગરમચ્છો છે એમને પણ પકડીને આ વખતે સાબિત કરી દો. કારણ કે અમે દર વખતે કહીએ છીએ, હરણી હત્યાકાંડ હોય, મોરબીનો હત્યાકાંડ હોય કે કોઈ પણ હત્યાકાંડ, દર વખતે કહીએ છીએ કે જે મુખ્ય વ્યક્તિ છે એને પકડી અને સાબિત કરી બતાવો. આ વખતે સાબિત કરી બતાવો આપ કે જે વ્યક્તિ આની પાછળ ખરેખર જવાબદાર છે એ તમામની ધરપકડ કરી છે. તો અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.